કુદરતી માર વચ્ચે હાંસોદ જીનમાં ડાંગર આપવા ધરતીપુત્રનું વેઇટિંગ કરતા આપ કતાર મેં હે રોજના 25 થી 100 વાહન કતાર લાગી રહી છે। જીન દ્વારા 70,000 બારડાનના વિતરણ સામે હાલ 40,000 બારડાન ભરેલા ડાંગરની આવક થઈ છે। અંકલેશ્વર હાંસોદ પંથકમાં 15 દિવસ પૂર્વે આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે ધરતીપુત્રની કમર તોડી નાખી છે। જે બાદ રહેલા પાકને હવે આવક મેળવવા માટે પણ ધરતીપુત્રોએ બસ રાહ જોવી પડી રહી છે। વરસાદી માવઠું અને કમોસમી વરસાદ ગમે ત્યારે આવવાની ઉલઝન વચ્ચે જ્યાં ધરતીપુત્ર વહેલી તકે પકવેલ પાક આપવા માટે મહેનત કરી રહ્યા છે, ત્યાં હાંસોદ જીન ખાતે છેલ્લા 20 દિવસ ઉપરાંતથી ધરતીપુત્રની લાઈન જોવા મળી રહી છે। રોજ અહીં 50 થી લઈ 100 જેટલા વાહનો લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। હાલ હાંસોદ જીન દ્વારા સભાસદ ખેડૂતોને 70,000 બારદાન ધૂન ડાંગર માટે આપી હતી, જે સામે હાલ 40,000 બારદાન ધૂન ડાંગરની આવક જીનમાં થઈ છે અને 55,000 ધૂન સંગ્રહ કરવાની જીનની ક્ષમતા છે। આ વચ્ચે હાલ ભાવ નીચે આવવાને લઈ ધરતીપુત્રને તેની ઉપજના થોડા વધુ રૂપિયા મળે એ માટે મઠામણ જોવા મળી રહી છે। એક મહિના પૂર્વે ડાંગરનો ભાવ 450 થી વધુ નક્કી કરાયો હતો। જો કે આ એક મહિનામાં આવેલ કુદરતી આફતને લઈ જે વેપારીઓ 450 રૂપિયા પ્રતિ 20 કિલોગ્રામ આપવા તૈયાર હતા, તે હવે 300 રૂપિયા પર માંડ આપવા જોવા મળી રહ્યા છે। ઊભા પાકે 20 કિલોગ્રામે હાલ 150 રૂપિયાનો માલ ધરતીપુત્ર વેચી રહ્યા છે, ત્યારે ચોમાસા પૂર્વે પોતાના પાક સહી સલામત જીનમાં પહોંચાડવા સુધી ધરતીપુત્રને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। જીન દ્વારા હાલ ડાંગરના ભાવ પેટે એડવાન્સ 300 રૂપિયા આપવાનું નક્કી કરાયું છે। જોકે એક તબક્કે એ ગ્રેડ ને બી ગ્રેડ એમ બેના અલગ અલગ ભાવ હતા, પણ વરસાદ બાદ હવે ડાંગરના ગ્રેડ નીકળીને બસ ભાવ એક સરખા થઈ ગયેલા જોવા મળતા ધરતીપુત્રો દિવાળી સુધી ભાવ ઊંચકવાની આશાએ જીનમાં ડાંગર આપી રહ્યા છે।